ખાલી મનની એકાગ્રતા. તમારે કોઈ પણ બાળક છે ને એ કન્ફ્યુઝનમાં છે. કન્ફ્યુઝનનો મીનિંગ કે એને ખબર નથી ક્યાં પહોંચવું છે, શું કરવું છે, શું કરવું તો મને સફળતા મળે. એ વિઝન જે છે એ ક્લિયર નથી થયું. એટલે હરેક બાળક છે એ સવારથી સાંજ સુધી નીકળે છે પોતાના મિશન ઉપર, પણ સક્સેસ થવા માટેની જે એંગલ છે એ એકાગ્રતા છે, અને એ એકાગ્રતા નથી. આ મન છે એ વિક્ષિપ્ત થઈ ગયેલું છે. એટલે શું કહેવાય ને, કન્ફ્યુઝન. એને દિશા શૂન્ય કહેવાય. એ દિશા નથી મળતી. કામ કરવું છે, મહેનત કરવી છે, પણ દિશા શૂન્ય છે કે હું કરું અને મને સફળતા મળે કે ના. તો કન્ફ્યુઝન સાથે લીધેલો ડિસિઝન છે એ ડિસિઝન રાઈટ ડિસિઝન નથી, રોંગ ડિસિઝન છે. સફળતા મળી બી જાય તો રામ ભરોસે મળી છે એવું કહેવાય, એવું સમજવું. કોઈ પ્લાનિંગ સાથે કે સાયન્ટિફિક સફળતા મળી એવું ન કહેવાય. અને સાયન્ટિફિક રીતે જો સફળતા મેળવવી હોય તો તમારે મનની એકાગ્રતા જોઈએ. કોઈ પણ કાર્ય કરો XYZ, તો એની અંદર તમારા મનની એકાગ્રતા કેટલી છે? 10%, 20%, 30%, 40, 50, 60, 70, 80, 90. પણ સફળતા માટે 100% જોઈએ. એમાં 1% નથી. તો એ એકાગ્રતાને મેજર કરવા માટેની વાત ચાવી છે. ચાવી એમાં પહેલી જે ચાવી છે એ ઊંઘની નાકની મુદ્રા છે. એ નાકની અણી ઉપર ધ્યાન કરવાનું હોય. અને ધ્યાન આવડી ગયું તો એ 1000 વિષયમાંથી એ વ્યક્તિને ગમે તે વિષયમાં ઢાળો તે તેનો પારંગતમાં પારંગત હોય. અને કોઈ પણ ઓપરેશન તમે આપો એટલે પાછો ના આવે. તેના સમાચાર છે એ હારી ના આવ્યો એવા ના હોય. તમારે ના આવ્યો હોય ત્યારથી ફૂલની માળા અને કંકુ લઈને દૂધોડા એ જીતીને જ આવે. કેમ કે જીતવાની જે ચાવી છે એ એકાગ્રતા છે. એ કયા કુળમાં જન્મો છે, કયા પરિવારમાં જન્મો છે, તેને શું સંસ્કાર મળ્યા છે, કઈ કોલેજમાં ભણ્યો છે, એ મહત્વનું નથી. એ તો કોઈ સુખી પરિવારમાં જન્મ હોય તો એ બધી ફેસિલિટી મળી હોય, પણ જે રીલ અને વારસો છે એ RNA અને DNA ની ડિસઇન્ફેક્શન ચેમ્બર છે. અને એ ચેમ્બર છે એ જો મજબૂત હોય એકાગ્રતા, તો એનો પહેલો નંબરનો દશરથ બાપુ છે. સામાન્ય પરિવારમાંથી આવ્યા, પણ એકાગ્રતાના આધારે કેટલા બધા શિખરો સર કર્યા. એટલે એકાગ્રતા છે એના મનનો નિગ્રહ કહેવાય. તો એકાગ્રતા કોઈ માનવે મેજર કરેલી હોય તો એ કોઈ સફળતામાં હારે નહીં. જીતી ના જાવ. તો 5 મુદ્રામાંથી એક